ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સર્વ સંતો તથા સર્વે હરિભક્તો બધાને હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, શ્રીજી મહારાજ અને મોટા સંતોની કૃપાથી આપણને આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ છે. એ ખૂબ મોટા ભાગ્ય છે. રૂપિયા ભેગા કરવાથી ધનવાન થવાય, કથા વાર્તાથી મળતું જ્ઞાન એ ભજન ભેગું કરવાથી એકાંતિક થવાય. ત્યારે સ્વામીની વાતોમાં આવે છે, પ્રથમ કાંઈ ન હતું અને આટલા કારખાના થયા અને હજી થાય છે, તે વળી થશે, એ તો વધતું જશે. પણ મુખ્ય તો કથા વાર્તા, ધ્યાન અને મોટા સંતોનો સમાગમ એ જ કરવાનું છે. પ્રથમ પ્રકરણ 54મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા એવા જે ભાગવત ધર્મ તેનું પોષણ કેમ થાય અને જીવને મોક્ષનું દ્વાર તે ઉઘાડું કેમ થાય, ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મા સહિત જે ભગવાનની ભક્તિ, તેને યુક્ત જે ભગવાનના એકાંતિક સાધુ હોય, એ સાધુના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને જીવને મોક્ષનું દ્વાર પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. ત્યારે વહાલા ભક્તો, સવિશેષ તમને બધાને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીનો સમાગમ મળ્યો છે. તે ખૂબ સાધુતાવાળા અને ભગવાનમાં હેતવાળા સંત છે અને ગુણાતાન સ્વામીની જેમ કથા વાર્તા કરવામાં ખૂબ શ્રદ્ધાવાળા છે અને એમની કથા વાર્તાનો અખાડો અવિરતપણે ચાલતો જ રહ્યો છે. એમાં પણ સહજાનંદી પાઠશાળા ચાલુ થઈ એમના આજે 2000 દિવસ થયા છે. ત્યારે સતત વિચરણ હોવા છતાં સહજાનંદી પાઠશાળામાં કથા કરવામાં એમની શ્રદ્ધા ઓછી નથી થતી અને આ સહજાનંદી પાઠશાળા છે તે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડવાનું કારણ છે. માટે બળિયા થઈને તમે બધા ભક્તો પણ આ કથા વાર્તા સાંભળવામાં ખૂબ શ્રદ્ધા રાખો છો. તમારી શ્રદ્ધાથી ખૂબ ખૂબ રાજી થવાય છે. વહાલા ભક્તો, મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે દિવસે ને દિવસે તમારી શ્રદ્ધામાં ચડતો અને ચડતો રંગ રહે, એવી પ્રાર્થના સાથે વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.